નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સંભાવના ચેપ્ટર કે જે મેથ્સનો સૌથી ઈઝી ચેપ્ટર છે. ઘણા બધા માર્ક્સ ધરાવે છે અને વીક સ્ટુડન્ટ્સને પાસ થવા માટે બહુ જ કામનું ચેપ્ટર. સંભાવનાના દાખલા નંબર 16, 17 અને 18 આ ત્રણ સમ આ વિડીયોમાં શીખવાના છીએ. सम्स બહુ ઈઝી છે, ધ્યાન તમારે પૂરું આપવાનું છે જેથી એક્ઝામમાં પૂરા માર્ક્સ મળી શકે અને સારી રીતે બધા જ પાસ થઈ શકે. હોશિયાર વિદ્યાર્થીઓ ફૂલ માર્ક્સ લેશે, બરોબર. હોશિયાર વિદ્યાર્થીઓ તો આ ચેપ્ટર ઓલરેડી આવડે જ છે, બે સમ કર્યા હશે ત્યારથી જ આવડી ગયું હશે. પણ વીક સ્ટુડન્ટ્સને ખાસ કહું છું કે પાસ થવું હશે તો આ ચેપ્ટર શીખવું પડશે અને વ્યવસ્થિત શીખવું પડશે. અન્ય કોઈ પણ ચેપ્ટર ઉપર કદાચ ઓછું ધ્યાન હશે તો ચાલશે, પણ આંકડાશાસ્ત્ર અને સંભાવના પરફેક્ટ આવડવા જોઈએ, કારણ કે બે ચેપ્ટરથી પાસ થઈ શકાય છે. સમજી ગયા? તો ધ્યાન આપજો. દાખલા નંબર 16 આપણે ભણીએ. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. બરોબર. તો બે પ્રકારની પેન છે, 12 ખામીવાળી અને 132 સારી. તો કુલ પેન કેટલી થઈ? સરવાળો કરી નાખો. 12 અને 132 144 પેન થઈ અને એક જ દાખલો કરવાનો છે, ઘટના એ જ આવશે માત્ર. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. જોવાથી ખબર નહીં પડે, ચલાવશું તો ખબર પડશે, લખશું તો કે ચાલે છે કે નહીં, સારી છે કે ખરાબ. આપણે એક પેન યાદચ્છિક રીતે કાઢવાની છે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે. ખામી રહિત એટલે શું? ખામી રહિત. ખામી રહિત એટલે સારી અને ખામી યુક્ત એટલે ખરાબ. આગળ પણ આવશે આ જ શબ્દ, તો ધ્યાન રાખજો. ખામી રહિત એટલે સારી, ખામી યુક્ત એટલે ખરાબ. ભલે ચલો સ્ટાર્ટિંગ તમને ખ્યાલ છે, બે લાઈન લખીને થાય સંભાવનાની. શું લખશું એ બે લાઈન આપણે? અહીં પેનની કુલ સંખ્યા 144 છે, બરોબર. 12 + 132. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 144 છે. ક્લિયર? બે લાઈન બધા જ સમમાં આપણે લખીએ છીએ. બસ હવે એક જ તો સમ ગણવાનું છે અને એના માટે આપણે ઘટના એ લખીએ. ઘટના એ બરાબર શું પૂછ્યું છે? જુઓ, પેન ખામી રહિત છે. બસ એટલું જ લખવાનું છે, જાજુ કંઈ લખવાનું જ નથી. ખામી રહિત એટલે સારી પેન કેટલી છે? 132. તેથી ઘટના એ થવાના પરિણામ 132 છે. હવે લખીએ સૂત્ર. ઘટના એ થવાની સંભાવના, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઇઝ ઇક્વલ ટુ ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ 132, કુલ પરિણામ 144. હવે અહીં આવીને વીક સ્ટુડન્ટ અટકી જાય, કટ કરવામાં પ્રોબ્લેમ થાય છે. સિમ્પલ વસ્તુ છે. જો બંને બેકી સંખ્યા હોય, એકી બેકી તો ખ્યાલ છે ને, જે બે ના ટેબલમાં આવે, પાછળ 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય છેલ્લો નંબર, તો બેકી કહેવાય. અને જો છેલ્લો નંબર 1, 3, 5, 7 અને 9 હોય તો એકી કહેવાય. ઓકે, તો અહીં પાછળ 2 અને 4 એટલે બંને બેકી સંખ્યા છે. બેકી સંખ્યા હોય તો અડધા અડધા કરી નાખવાના, જાજુ વિચારવાનું નહીં. અડધા કરતા ડાયરેક્ટ ના આવડે તો ભાગ્યા 2 કરી લેવાનું. 132 ભાગ્યા 2 કરો એટલે તમને મળશે જવાબ 66 અને 144 ભાગ્યા 2 કરશો તો જવાબ મળશે 72. ઓકે, હજી પણ જુઓ, બંનેનો છેલ્લો નંબર 6 અને 2 બેકી સંખ્યા છે તો અડધા થશે. 33 દુ 66 અને 36 દુ 72. બરોબર.
હવે અહીં તો 6 બેકી સંખ્યા છે, પણ અહીં 3 એકી સંખ્યા છે, તો અડધા અડધા નહીં કરવાના. અન્ય રીતે વિચારો, 3 વડે બંને કટ થાય છે, 11 તેરી 33 ને 12 તેરી 36. બસ હવે 11 અવિભાજ્ય છે એટલે કટ નહીં થઈ શકે, તો ફાઇનલ આન્સર 11/12. સમ ઓવર. 2 માર્કમાં કદાચ પૂછી શકે, બાકી 4 માર્ક 3 માર્કમાં તો ન જ આવે, કારણ કે એક જ ઘટના હતી. હા, પણ આમાં કદાચ એક્સ્ટ્રા કોઈ ઘટના એડ કરીને વધુ માર્કમાં પૂછી શકે. ક્લિયર? બહુ સિમ્પલ હતું, ખાસ કંઈ શીખવા જેવું નહોતું, પણ આ કટ કરવામાં જેમને તકલીફ થતી હોય એ હજુ એક વખત પ્રેક્ટિસ કરી લે. આગળ વધીએ. દાખલા નંબર 17. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. ગોળા એટલે બલ્બ, વીજળીનો ગોળો એટલે બલ્બ. તો ટોટલ 20 બલ્બ છે, જેમાંથી 4 ખામીયુક્ત છે. ખામીયુક્ત એટલે ખરાબ, એનો મતલબ સારા કેટલા હશે? 16 હશે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? આ પહેલો ક્વેશ્ચન. હવે આ બીજો ક્વેશ્ચન છે એ પછી વાંચશું, બધું એક સાથે કરશું તો કન્ફ્યુઝ થશું. પહેલા આટલું સોલ્વ કરી લઈએ. ઓકે, તો વી હેવ 20 bulbs out of which 4 are defective and the remaining 16 are good. ઓકે, 20 માંથી 4 ખરાબ છે, બાકીના 16 સારા છે. અહીં વીજળીના ગોળાઓની સંખ્યા કુલ સંખ્યા 20 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 20 છે. આ 20 કેવી રીતે? 4 ખરાબ અને 16 સારા. ઓકે, બ્રેકેટ લખું છું એટલે તમને ક્લિયર થઈ જાય. હવે આપણે એક ગોળો પસંદ કરવાનું છે, કાઢવાનું છે, અને એ ગોળો શું હોય? ખામીયુક્ત હોય. ખામીયુક્ત એટલે ખરાબ હોય. ઘટના એ કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત હોય. ખામીયુક્ત કેટલા છે? 4 છે ને, તો આપણે લખીએ ઘટના એ થવાના પરિણામ 4 છે. ક્લિયર? હવે એની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઘટના એ થવાની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 4/20. કરો કટ. 4 એકા 4 અને 4 ગુણ્યા 5 20, એટલે 1/5. પૂરું. હવે આગળ બીજો ક્વેશ્ચન વાંચીએ, જુઓ શું કહે છે. ધારો કે પહેલા દાખલામાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે આ જે આપણે બલ્બ કાઢ્યો છે એ ધારો કે સારો બલ્બ કાઢ્યો છે. ખામીયુક્ત નથી એટલે સારો બલ્બ આપણે કાઢ્યો અને તેને પાછો મૂકવામાં નથી આવતો, એટલે કે સારો બલ્બ કાઢીને સાઈડમાં રાખી દીધો, દૂર કરી નાખ્યો આપણે. ઓકે, તો બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ફરીથી સમજાવું. અહીં આપણે જે ગોળો કાઢ્યો એ ધારો કે સારો ગોળો કાઢ્યો છે એમ વિચારો, અને એ સારા બલ્બને આપણે સાઈડમાં રાખી દીધો, તો હવે આપણી પાસે કુલ કેટલા બલ્બ થઈ જશે? 19 બલ્બ થઈ જશે. ટોટલ 20 બલ્બ હતા આપણી પાસે. એક સારા બલ્બને સાઈડમાં રાખી દીધો, 19 થયા. 19 માં ખરાબ કેટલા અને સારા કેટલા? કયો? 19 બલ્બ છે, એમાંથી સારા કેટલા અને ખરાબ કેટલા? તો 4 ખરાબ હશે અને બાકીના 15 સારા હશે, કારણ કે સારા બલ્બને આપણે સાઈડમાં રાખ્યો ને, તો 16 માંથી એક ઘટી ગયો. સિમ્પલ વસ્તુ છે. ભાષા સમજવી જરૂરી છે. ઘણા બધા કન્ફ્યુઝ થાય છે આ સમમાં, પણ એકચ્યુઅલી કન્ફ્યુઝ થવા જેવું કંઈ છે જ નહીં. બધું બહુ ક્લિયર લખેલું છે, સમજવાનું છે. એના માટે મગજ શાંત જોઈએ, ફોકસ જોઈએ, ધ્યાન ભણવામાં જોઈએ. ઓકે, હવે જુઓ આપણે કંઈક લખીએ અહીં. જો સારા ગોળાને
કાઢી અને પાછો મૂકવામાં ન આવે તો કુલ 19 ગોળા થશે, જેમાં 4 ખરાબ એટલે કે ખામીયુક્ત અને 15 સારા એટલે ખામી રહિત ગોળા હશે. ક્લિયર? ભાષા એકદમ સિમ્પલ રાખી છે. ખામીયુક્ત માટે ખરાબ લખું છું, ખામી રહિત માટે સારા લખું છું, એટલે નબળા વિદ્યાર્થીઓ પણ સમજી શકે. ચલો હવે આપણે ઘટના બી કરીએ. બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. ગોળો ખામીયુક્ત ન હોય, ખરાબ ન હોય, એટલે કેવો હશે? સારો હશે. ઘટના બી બરાબર ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એટલે ખરાબ ન હોય. ખરાબ ન હોય એનો મતલબ સારો હોય. અને સારા ગોળા કેટલા છે આપણી પાસે? હવે 15 છે. તો ઘટના બી થવાના પરિણામ 15 છે. તેથી ઘટના બી થવાની સંભાવના બરાબર ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ 15 છેદમાં કુલ પરિણામ 19. બરોબર? અને 19 અવિભાજ્ય સંખ્યા છે, કટ નહીં થઈ શકે. તો બસ આ જ આપણો ફાઇનલ આન્સર. સમ ઓવર. કંઈ ન હતું, માત્ર કોન્ફિડન્સ થી સમ કરવાનો છે, તો બધાથી થઈ જશે. આગળ વધીએ. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. મોસ્ટ આઈએમપી સમ છે આ ચેપ્ટરના. કેટલાક લેખેલા મોસ્ટ આઈએમપી સમ છે, એમાંનો આ એક છે. સમજી જાજો. ફરીથી કહું છું, કરવું જ પડશે આ સમ અને આવડવું જ જોઈએ. અને બહુ સહેલું પણ છે. મોસ્ટ આઈએમપી છે એનો મતલબ એમ નહીં કે હાર્ડ હશે તો કંઈક વધારે મહેનત કરવી પડશે. નોર્મલ સમ છે. નોર્મલ સમ પણ મોસ્ટ આઈએમપી તરીકે પૂછાઈ શકે ને. તો ડરવાનું કંઈ છે જ નહીં. બધું જ ઈઝી છે. માત્ર ધ્યાન આપવાનું છે અને કોન્ફિડન્સ રાખવાનું છે, તો તમારું કામ ઈઝી થઈ જશે. ભલે ચલો. તકતી એટલે પ્લેટ, નંબર પ્લેટ હોય, ઘરનું નામ લખેલી કોઈ પ્લેટ હોય. ટૂંકમાં તકતી એટલે પ્લેટ. ઓકે? તો અહીં ટોટલ કેટલી પ્લેટ છે? 90 જ પ્લેટ છે ને. બરોબર? જેના ઉપર નંબર લખેલા છે 1 2 3 4 5 એવી રીતે 90 સુધી. તો પેલી બે લાઈન, અહીં તકતીઓની કુલ સંખ્યા 90 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 90 છે. ક્લિયર? હવે પહેલો ક્વેશ્ચન. 2 અંકની સંખ્યા હોય જેને આપણે કહેશું ઘટના એ. બહુ ઈઝી. અને આ ઘણા બધા સ્ટુડન્ટને નથી ખબર પડતી. આટલું સહેલું છે, 5મા ધોરણના વિદ્યાર્થીને પૂછીએ તો એને પણ આવડે. પણ 10મા ધોરણના હજારો વિદ્યાર્થીઓને, લાખો વિદ્યાર્થીઓને આ નથી આવડતું. વિચાર કરો. તમે એમાંથી નથી ને? ધ્યાન રાખજો. જવાબ આપો ચલો મને. 2 અંકની સંખ્યા, 1 થી 90 નંબર છે, જેમાં 2 અંકની સંખ્યા જોઈએ આપણને. કેટલી હોય? વિચારો. 2 અંકની સંખ્યા સ્ટાર્ટ ક્યાં થાય? 10 થી થાય ને. એનાથી પહેલા 1 2 3 4 5 6 7 8 અને 9. આ બધી તો 1 અંકવાળી સંખ્યા છે. 2 અંકવાળી સંખ્યા 10 થી શરૂ થઈ. 10 11 12 ક્યાં સુધી હોય? 99 સુધી હોય. પછી 100 વળી 3 અંકવાળી થઈ જાય. પણ આપણી પાસે તો
ટોટલ 90 નંબર છે તો 99 સુધી નહીં 90 સુધી જઈએ આપણે. હવે કાઉન્ટ કરો 10 થી કરીને 90 સુધી કેટલા નંબર થયા? ગણો 10 11 12 13 14 15 16 17 એમ 90 સુધી ગણતા જાઓ આંગળીના વેઢે અથવા લખતા જાઓ નોટમાં. મજૂરી કરો જરા ગધેડાની જેમ. હોશિયાર વિદ્યાર્થીઓ એમ ન કરે, કાઉન્ટ ન કરે 10 થી 90 સુધી. એ શું કરે? ટોટલ 90 નંબર છે ને એમાંથી આ 1 થી 9 નંબર જે 1 અંક વાળા છે એને જ આપણે કાઢી નાખીએ તો બાકી બધા 2 અંક વાળા મળી જશે. સમજાય છે શું સમજાવું છું? તો 10 11 12 13 એમ 90 સુધી નથી જવાનું. આ પેલા 9 નંબર માઇનસ કરી નાખો. કેટલા બચ્યા? 81. 90 માંથી 9 જાય તો 81. તો 81 2 અંક વાળી સંખ્યા થશે. બરોબર? તો થોડું સ્માર્ટ વર્ક કરવાનું છે, મગજ બંધ નથી રાખવાનું. કોન્ફિડન્સ જોઈશે. ડર્યા કરશો તો કઈ નહીં થાય. કોન્ફિડન્સ રાખશો તો અઘરો સમ પણ થઈ જશે અને તમને ઈઝી લાગશે. તો 2 અંકની સંખ્યા કેટલી હોય? 81 હોય. ઘટના એ થવાના પરિણામ 81 છે. તેથી ઘટના એ થવાની સંભાવના બરાબર ઘટના એ થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. 81 છેદમાં 90. ચલો 81 ને 90 કયા ટેબલમાં આવે? 9 ના ટેબલમાં. 9 9 81 અને 9 ડામ 90 એટલે 9 છેદમાં 10 આપણો ફાઇનલ આન્સર. હજુ આને આમ લખવું હોય 0.9 તો લખી શકો છો, બાકી 9 છેદમાં 10 સુધી લખશો તો એ ચાલશે. ચલો હવે ઘટના બી. શું કહ્યું છે જુઓ? પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બહુ ઈઝી. પૂર્ણ વર્ગ જોઈને જ ડરી જાય અડધા વિદ્યાર્થીઓ. તો નથી કરવું આ પૂર્ણ વર્ગ આપણને. શા માટે નથી કરવું? અઘરું તો છે નહીં. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે વર્ગ કરતા જાઓ. પહેલેથી ચાલુ કરો. આપણી પાસે 1 થી 90 નંબર લખેલી સંખ્યાઓ છે. તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36. 90 થી ઉપર ન જવું જોઈએ નંબર. ઓકે. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 81, 9 નો વર્ગ 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. તો 100 તો 90 થી ઉપર નીકળી ગયા ને, તો આ નંબર નહીં જોઈએ. એનો મતલબ કેટલા નંબર કામ આવશે? 9 નંબર કામ આવશે. આમાં શું હાર્ડ હતું? શા માટે નથી કરવું તમારે? આ સ્પેશિયલી વીક સ્ટુડન્ટને કહું છું. વિડીયો જોવા તમે આવ્યા છો, શીખવા માટે તમે આવ્યા છો, બરોબર? શોર્ટ્સ મૂકીને રીલ્સ મૂકીને આ વિડીયોમાં આવ્યા છો તો જરા ધ્યાન આપીને સમજી લો ને યાદ રાખી લો. તમને જ ઉપયોગી થવાનું છે. ઘટના બી થવાના પરિણામ 9 છે. તેથી ઘટના બી થવાની સંભાવના બરાબર ઘટના બી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. 9 છેદમાં 90 કરો કટ. 9 એકા 9, 9 ડામ 90, 1 છેદમાં 10. ક્લિયર? આ રફ વર્ક કરી લેવાનું, પછી આળસ નહીં કરવાનું આપણે. અને લાસ્ટ 5 વડે વિભાજ્ય હોય, બહુ સહેલું. 5 વડે વિભાજ્ય સંખ્યા જોઈએ આપણને. ઘટના સી 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય એટલે 5 ના ટેબલમાં આવે એવી સંખ્યા. કરતા જાઓ લિસ્ટ. 5, 10, 15, 20, 50 સુધી જ આવે 5 ના ટેબલમાં. આપણે 90 સુધી જવાનું છે. 11 ગુણ્યા 5 55, 12 ગુણ્યા 5 60 એમ પણ કરવાનું, અથવા આવી રીતે લિસ્ટ કરી લેવાનું. ટેબલ ન બોલવું હોય 90 સુધી જવાનું છે. 5, 10, 15, 20,
25, 30, 35, 40, 45 અને 50, 55, 60, 65, 70 અને 75, 80, 85 અને 90. બસ અહીં સ્ટોપ કરી નાખવાનું. કેટલા નંબર થયા? 5 ને 5 10 ને 5 15 ને 3 18. 18 ગુણ્યા 5 90 થાય ને? તો બસ ડાયરેક્ટ પણ કરી લે છે ઘણા સ્ટુડન્ટ્સ કે સર 18 ગુણ્યા 5 90 થાય, 18 પંચા 90. અને વીક સ્ટુડન્ટ છે, ટેબલ નથી આવડતા વધારે 18 નો ટેબલ ને, તો એ લોકો આવી રીતે પણ કરી શકે છે. બરોબર, હું બધી રીતે સમજાવીશ. જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે યાદ રાખી લે. ઘટના સી થવાના પરિણામ 18 છે, તેથી ઘટના સી થવાની સંભાવના બરાબર ઘટના સી થવાના પરિણામ છેદમાં કુલ પરિણામ. અઢાર છેદમાં 90. 9 દુ 18, 9 ડામ 90. હજી કટ થાય છે 2 એકા 2 અને 2 ગુણ્યા 5 10, એટલે 1/5. સમ ઓવર. અને આ સાથે આ વિડીયો પણ ઓવર. 3 સમ આપણે શીખ્યા. ત્રણેય સમ બહુ ઇન્ટરેસ્ટિંગ હતા અને આવડવા જોઈએ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં આગળના સમ સાથે. તમે લોકો મહેનત કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.